અયોધ્યા ખાતે આગામી ભગવાન શ્રી રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. તેમજ પ્રતિષ્ઠા સમયે રાજભોગ માટે કાંસાના થાળી વાટકાનો સેટ બનાવી સિહોરથી બનાવીને મોકલવામાં આવશે. સૌ કોઈ રામ ભક્ત શક્તિ તેવી ભક્તિના સૂત્ર સાથે કોઈને કોઈ ભેટ અર્પણ કરી રહ્યા છે. ત્યારે સિહોરના કંસારા પરિવાર મણિલાલ દિયાળજી હાલ અમદાવાદને ઓર્ડર મળેલ અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા સમયે રાજભોગ માટે કાંસાના થાળી વાટકાનો સેટ બનાવી તેમાં રામનું નામ લખવામાં આવ્યું છે. ત્યારે સિહોર એટલે કે છોટે કાસે તરીકે જગવિખ્યાત છે અને અહીંના વાસણો સમગ્ર ગુજરાતમાં તેમજ કાંસો દેશ વિદેશમાં વખણાય છે. ત્યારે સેટ સિહોરના હાર્દિકભાઈ દુધેલા દ્વારા નિર્મિત ડિઝાઇનથી સિહોરમાં બનીને અર્પણ કરવામાં આવશે. અમદાવાદમાં મારો ભત્રીજો જે કાંસાનું સેલ્સ કરે છે એની તરફથી આપણને ઓર્ડર મળેલો છે. અને આ ડીશ ક્યાં યુઝ થવાની છે અને ક્યારે યુઝ થવાની છે? આ આપણે રામ મંદિરમાં જ્યારે 22 તારીખ પછી આપણે આનો ઉપયોગ થશે ભોગ ધરવામાં. ભોગ ધરવા માટે યુઝ હા, થવાનો ભોગ છે. ધરવા માટે. ડિઝાઇન આપે કઈ રીતે બનાવી છે? ડિઝાઇન તો આ આમ જનરલી જ છે, આમાં કોઈ એક્સ્ટ્રા કર્યું નથી, પણ મારો ભત્રીજો છે ત્યાંથી એનું સરસ મજાનું એડિટિંગ શ્રી રામ લખીને આગળ મોકલવાનો છે. અયોધ્યા અત્યારે રામ મંદિર બધા લોકોની નજર છે, એક પ્રતિષ્ઠામાં એનો ઓર્ડર તમને મળ્યો છે, શું ખુશી છે? ખુશી તો હોય જ કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપતા આપણા તરફથી કંઈક ને કંઈક ધરીએ.